આપણે શરૂઆત કરીએ મેષ રાશિથી। સૌથી પહેલી મેષ રાશિ, શુક્રવાર। ટ્રસ્ટ બહુ જ પોઝિટિવ કાર્ડ છે। આજનો દિવસ મેષ રાશિ માટે ટ્રસ્ટ એટલે કે વિશ્વાસવાળો થવા જઈ રહ્યો છે। બહુ જ પોઝિટિવ માઇન્ડસેટ રહેવાનું છે। ઇમોશનલી પણ તમે બહુ જ કોન્ફિડન્ટ ફીલ કરવાના છો અને એના કારણે તમે આજે જે પણ કંઈ કામ કરશો એ સારી રીતે આગળ વધશે અને બની શકે તો આજે કંઈ પણ નવું શરૂ કરવું હોય તો કરી શકો છો। આગળની રાશિ છે વૃષભ। વૃષભ રાશિ માટે છે ધ સોર્સ, ફરીથી પોઝિટિવ કાર્ડ જે બતાવે છે કે કંઈક નવું શરૂ થવા જઈ રહ્યું છે। તમારી એનર્જી આજના દિવસમાં બહુ જ પોઝિટિવ તો રહેવાની જ છે, સાથે મણિપુર ચક્ર તમારું એ પણ એક્ટિવ રહેવાનું છે। એટલે આજના દિવસમાં જેટલું પણ તમે હેલ્ધી ખાવાનું રાખો છો એનાથી પણ ફાયદો થવાનો છે। આગળની રાશિ છે મિથુન। મિથુન રાશિ માટે છે કંટ્રોલ। બની શકે કે આજે તમે ઘણું બધું કંટ્રોલ કરવા ટ્રાય કરો। કંટ્રોલ કરવું એટલે કે આજે આવી રીતે જ મારે કરવું છે, આજે આવી રીતે જ પૂજા થવી જોઈએ, આજે મારે મંદિર જવું જ પડશે, તો એના કારણે બધું જ તમારું ડિસ્ટર્બ થઈ શકે છે। તો જેટલું થાય એટલું કરો, ફ્લેક્સિબલ રહેવાની જરૂર છે અને એના કારણે તમારો દિવસ સારો રહેશે અને બને એટલું કરો, થાય એટલું કરો આજના દિવસમાં। આગળની રાશિ છે કર્ક। કર્ક રાશિનો આજનો શુક્રવાર, હાર્મની, બહુ જ બેલેન્સ દિવસ રહેશે। તમે આજના દિવસમાં દિલ અને દિમાગ સાથે કામ કરવાના છો, એટલે તમે લોજિકલ અને પ્રેક્ટિકલ સાથે ઇમોશનલી આગળ વધવાના છો, જે બેલેન્સ સ્ટેટ બતાવે છે। હાર્મની એટલે કે આજનો દિવસ તમારા માટે બહુ જ સારો જવાનો છે અને હા, મેડિટેશન કરો, ઘણો ફાયદો થશે। આગળની રાશિ છે સિંહ। સિંહ રાશિ માટે આજનો દિવસ સાયલેન્સ, મેડિટેશનનો દિવસ છે। તમારે વિચાર ઉપર ધ્યાન રાખવાનું છે અને આજના દિવસમાં આજુબાજુ ગમે તે હોય તમે શાંત પણ રહેવાના છો અને એના કારણે ફાયદો થશે અને એટલા માટે જ ધ્યાન કરવું જરૂરી છે। ઓમ નમઃ શિવાય પર, થર્ડ આઈ પર ફોકસ કરીને ધ્યાન કરો, ઘણા ફાયદા થશે। આગળ રાશિ છે કન્યા। કન્યા રાશિનો આજનો દિવસ સક્સેસનો દિવસ છે। આજના દિવસમાં કંઈક એવું થવા જઈ રહ્યું છે જે તમને સફળતા અપાવે, કારણ કે સફળતાનો આ દિવસ છે, એને એન્જોય કરવાનો દિવસ છે, તો આજનો દિવસ તમારો છે। આગળની રાશિ છે તુલા। તુલા રાશિનું અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ સારું કાર્ડ છે। આજનો દિવસ બતાવે છે કે તમે આજના દિવસમાં જે પણ કરવાના છો સમજી વિચારીને કરવાના છો અને લોકોની મદદ પણ લેવાના છો। તમારે આજના દિવસમાં જે પણ કંઈ કરવું છે એમાં કોઈકનું ગાઈડન્સ સાથે આગળ ચાલશો તો ફાયદો થશે। આગળની રાશિ છે વૃશ્ચિક। વૃશ્ચિક રાશિ માટે બર્ડન, આજના દિવસમાં કદાચ બર્ડન આવી શકે છે। બર્ડન એટલે કે તમે જે પણ કંઈ વિચારો છો એ નકામું વિચારવા જઈ રહ્યા છો, જે કામનું નથી અને એ પણ કદાચ બીજાના કારણે, અને એના કારણે તમારું બર્ડનનું સ્ટેટ આવી શકે છે અને એનું ગાઈડન્સ છે લેઝીનેસ। તમારે પોતાના ઉપર ફોકસ કરવાનું છે, લેઝીનેસ નથી રાખવાની અને તમારે જે કંઈ કામ કરવું છે એ તમે જાતે કરો, બીજા પર ના સોંપતા અને બીજાનું કામ પણ ના લેતા। આગળની રાશિ છે ધન। ધન રાશિ માટે છે મેચ્યોરિટી, પોઝિટિવ દિવસ છે, પણ તમે આજે જે પણ કંઈ કરવાના છો એ સમજી વિચારીને કરવાના છો। ફાઇનાન્શિયલી પણ જે પણ કંઈ આજે કરો તો સમજી વિચારીને કરજો તો ફાયદો રહેશે। આગળની રાશિ મકર। મકર રાશિ માટે ઓર્ડિનરીનેસ પોઝિટિવ કાર્ડ છે, જે બતાવે છે કે સામાન્ય દિવસ તો રહેશે પણ કુદરત ઘણું બધું આપવા જઈ રહી છે જે તમે લેવાના છો અને આ કાર્ડ એ પણ બતાવે છે કે કુદરત સાથે આજે જો તમે કનેક્ટ થાઓ તો ઘણા ફાયદા થશે। આગળની રાશિ કુંભ। કુંભ રાશિ માટે કમ્પેરિઝન, પોઝિટિવ દિવસ છે પણ કમ્પેર નથી કરવાની, એટલે કે તમારે તુલના નથી કરવાની કે ગઈકાલે આવું હતું, આજે આવું છે, હું આજે આવી છું, કાલે આવું છે। કમ્પેરિઝનથી નેગેટિવ થઈ શકો છો તમે, એટલા માટે જ કમ્પેરિઝન નથી કરવાની અને કુદરત પર વિશ્વાસ રાખવાનો છે, કારણ કે બધું જ સમય પર થવાનું છે। ઉતાવળ કરવાની જરૂર નથી, કુદરત પર છોડી દો, એ બધું સંભાળી લેશે। અને છેલ્લી રાશિ છે મીન। મીન રાશિ માટે પોલિટિક્સ, આજનો દિવસ કદાચ તમારી સાથે પોલિટિક્સ થઈ શકે છે અથવા તમારું મન તમને હેરાન કરી શકે છે, કારણ કે પોલિટિક્સ એટલે કે કોઈક તમને હેરાન કરશે અથવા તમારું મન હેરાન કરશે અને એનું ગાઈડન્સ કાર્ડ છે પોસિબિલિટીઝ। તમારું ફોકસ તમારી એક્શન્સ પર રાખો, ના કે તમારા મન પર કે જે નેગેટિવ છે એના પર। તમારી એક્શન્સ ક્લિયર હશે તો પોલિટિક્સ નહીં થાય અને તમે પોઝિટિવલી આગળ વધી શકશો। હવે